સમાચારોની શરૂઆત કરીએ તો સમાચાર પાલનપુરથી સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસના ગઢમાં જ કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો। ત્યારે વોર્ડ નંબર 4માં કોંગ્રેસના લોકોએ પ્રવેશ ન કરવાના બેનરો લાગ્યા, જ્યારે સમસ્યાનો ઉકેલ ન આવ્યો હોવાનું પણ બેનરોમાં લખાણ કરવામાં આવ્યું। ત્યારે રહીશોએ કોર્પોરેટરો સામે રોષ ઠાલવ્યો હતો અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। 5 વર્ષમાં કોર્પોરેટરોએ અમારું સાંભળ્યું જ નથી તેવું રહીશોએ જણાવ્યું। પાલનપુરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। પીવાનું પાણી સમયસર મળતું નથી તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા। ઉભરાતી ગટરોથી પણ સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કોંગ્રેસના લોકોને પ્રવેશબંધીના બેનરો લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ લાઈવ જોડાઈ ગયા છે। જી રમેશ, કોંગ્રેસના ગઢમાં જ કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો, સ્થાનિકો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, શું કહેશો? જી ચોક્કસથી જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હાલમાં ચાલી રહી છે, પાલનપુર શહેરમાં પણ નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે। જો કે 2 દિવસ અગાઉ પાલનપુરમાં વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 8માં પણ સ્થાનિકો દ્વારા જે પ્રકારે વિરોધ કરવામાં આવ્યો હતો, પાયાની જે સુવિધાઓ છે તે આપી શકાય નથી અને સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે વોર્ડ નંબર 4 છે પાલનપુર શહેરનો, જે કોટ અંદરનો વિસ્તાર આવે છે, જનતાનગર વિસ્તાર, ત્યાં કોંગ્રેસનો જ ગઢ છે। કારણ કે વર્ષોથી ત્યાં કોંગ્રેસના જ કોર્પોરેટરો ચૂંટણી જીતીને નગરપાલિકામાં આવતા હોય છે, પરંતુ છેલ્લા 5 વર્ષમાં જે કોંગ્રેસના જે કોર્પોરેટરો છે તેમના દ્વારા જે સ્થાનિકો છે તેમને કોઈ જ પાયાની સુવિધાઓ આપી શક્યા નથી, જેને લઈ અને હવે આ ચૂંટણી સમયે જે વોર્ડ નંબર 4ના સ્થાનિકો છે તે સ્થાનિકોએ અત્યારે વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકો દ્વારા જે પ્રકારે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે ને તેમાં કોંગ્રેસના જ જે આગેવાનો હોય કે કોંગ્રેસના ઉમેદવારો હોય તેમને પ્રવેશબંધી માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે જે પ્રકારે કોંગ્રેસનો ગઢ ગણાતી આ જે બેઠક છે વોર્ડ નંબર 4ની, તે વોર્ડ નંબર 4માં જ અત્યારે તો સ્થાનિકો દ્વારા જે પ્રકારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તેને લઈ અને અત્યારે સ્થાનિકો પણ એક જ માંગ કરી રહ્યા છે કે અમને અઠવાડિયામાં 1 વાર પીવાનું પાણી મળે છે। જો કે અમારા વિસ્તારમાં અનેક ગટરો જે છે તે ગટરો ઉભરાઈ રહી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકામાં 5 વર્ષ ચૂંટાઈ અને સત્તા ઉપર હતા અથવા તો વિરોધ પક્ષમાં હતા, તેમના દ્વારા ત્યાં પાયાની સુવિધાઓ આપવામાં આવી નથી, તેને લઈ અને અત્યારે તો જે સ્થાનિકો છે તે સ્થાનિકો કોંગ્રેસના નેતાઓ સામે જ વિરોધ દર્શાવી રહ્યા છે। જી રમેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પાલનપુર ખાતે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો, અનેક સમસ્યાઓને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો। ઉભરાતી ગટરોથી પણ સ્થાનિક લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કોંગ્રેસના લોકોને પ્રવેશબંધીના બેનરો લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો, જ્યારે રહીશોએ કોર્પોરેટરો સામે પણ રોષ ઠાલવ્યો અને વિરોધ દર્શાવ્યો। ત્યારે 5 વર્ષમાં કોર્પોરેટરોએ અમારું સાંભળ્યું જ નથી તેવું રહીશોએ જણાવ્યું। પાલનપુર ખાતે સ્થાનિક લોકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો, કોંગ્રેસના જ ગઢમાં કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો। વોર્ડ નંબર 4માં કોંગ્રેસના લોકોએ પ્રવેશ ન કરવાના બેનરો લાગ્યા।